બાળકો હવે આપણે શરૂઆત કરીએ છીએ લેક્ચર નંબર 17 જેમાં આપણે ડિસ્કસ કરવાના છે સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 1। તો બાળકો આ સમ બહુ શાંતિથી કરીશું કેમ કે ભાગાકારની રીતે તમારે વર્ગમૂળ મેળવવાનું છે। શરૂઆત કેવી રીતે કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ સમજતા જઈએ। સૌથી પહેલા તમે ધ્યાનથી અહીંયા જોશો તો આની અંદર આપણને ઇન્ફોર્મેશન તમે કહેશો કે સર તમે વર્ગ લખેલા છે તો વર્ગમાં શું આપેલું છે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 9 16 25 36 49 64 61 અને 100। તમે કહેશો કે સર આ તો અમને ખબર છે। તો આની અંદર ધ્યાન જે રાખવાનું છે કે જ્યારે છેલ્લી સંખ્યા એકમનો અંક 2 4 હોય તો એ 2 નો વર્ગ હોઈ શકે અથવા તમે કહેશો કે સર 8 નો હોઈ શકે। એટલે ખાસ આ વસ્તુનો ઉપયોગ તમારે બહુ સમજીને કરવાનો છે કે ક્યારે કઈ વસ્તુ આવે છે એના પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે। સેમ વે અહીંયા જે રીતે 3 નો વર્ગ આપણને આપેલો છે 9 તો 9 એક અહીંયા આવે છે અને બીજું તમે કહેશો કે 7 નો વર્ગ। એટલે જ્યારે પણ છેલ્લે એકમનો અંક 7 આવતો હોય તો આપણે આ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે। બીજું આગળ કહું તો તમને 6 કહે તો 4 નો હોઈ શકે અથવા તો 6 નો હોઈ શકે। સેમ વે તમે કહેશો કે સર હવે છેલ્લે 5 છે તો 5 હોય તો 25 અને છેલ્લે 10 આપ્યો હોય છેલ્લે 0 આવે તો 10 નો આવે। અને આના પોઈન્ટ પણ બહુ અગત્યના પોઈન્ટ। શરૂઆત કરીએ સૌથી પહેલા પોઈન્ટની અંદર આ સ્વાધ્યાય છે તમારું 6.4 જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે। તો સૌથી પહેલા પોઈન્ટમાં એક એક વસ્તુ શરૂઆત કરીએ બાળકો। હવે આપણે જઈએ છીએ આગળ સમ તરફ એ પહેલા એક નાનકડી વસ્તુ કહી દઉં કે લેક્ચરની અંદર એક બે જગ્યાએ માઇનોર ભૂલ થઈ છે સમની અંદર જે મેં પછીથી સુધારી દીધી છે એટલે તમે વિડીયો કન્ટિન્યુએશનમાં જોતા રહેજો। તો આની અંદર શું આપેલું છે કેવી રીતે આપણે કરવાનું છે તો તમે કહેશો કે સર સૌથી પહેલા ભાગાકારની પહેલી રીતમાં ભાગાકારની આપણે દોરી કાઢ્યું 23 અને 4 એટલે તમે કેમ કહેશો કે સર આ રીતે બોલ્યા તો આની અંદર છેલ્લા બે એકમના સ્થાનથી શરૂઆત કરવાની છે। તમે બીજી રીતે બોલો તો આ એકમનું સ્થાન 2 લીધા પછી પાછા 2 લીધા એવી રીતે તમારે સિલેક્ટ કરવાનું છે પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ આની અંદર ધ્યાન રાખવાનું છે હવે તમારે એવી બે સંખ્યાઓ લેવાની છે અહીંયા આપણે લખતા જઈશું વાંધો નહીં આવે। તમારે 23 આવે છે તો એમ કહેવાય 4 નો સ્ક્વેર કરો ને સર 16 આવે અને 5 નો સ્ક્વેર કરો ને તો 25 આવે। તો એની નાની સંખ્યા હોય નાની સંખ્યા છે 16 તો 16 એટલે આપણે અહીંયા પહેલા લેવાના 4। સેમ વસ્તુ અહીંયા પણ લખીશું 4। અહીંયા આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ છે તે ધ્યાનથી સમજો 4 + 4 એટલે અહીંયા આવી જશે 8 કેટલા થઈ જશે 4 + 4 એટલે 8 આવશે। તમે કહેશો કે સર અહીંયા પહેલા તો લખી કાઢો 16 લખીશું એટલે તમે કહેશો કે સર 23 માંથી 16 જાય તો તમે કહેશો કે સર 4 અને ઉપર 3 એટલે 7 પછી આ બે નીચે ઉપાડવાના નીચે લાવવાના છે બે ની સંખ્યામાં જ આવશે। આપણે જ્યારે પણ ગણતરી કરીએ એ ધ્યાન રાખજો બે ની સંખ્યામાં આવશે। તમે કહેશો કે સર આ પહેલું સ્ટેપ તો અમને ખબર પડી ફરી એકવાર સમજાવું છું અહીંયા બે સંખ્યા લીધી અહીંયા બે સંખ્યા લીધી પછી તમે કહેશો કે સર અહીંયા 23 માટે તમે શું કર્યું તો 4 નો વર્ગ કર્યો જે 4 નો વર્ગ અને 5 નો વર્ગ આ બંનેની વચ્ચે આવે છે તો તમે કહેશો કે સર જે નાની સંખ્યા એ સિલેક્ટ કરવાની એટલે 16 તો અહીંયા લખ્યા 4 અહીંયા લખ્યા 4 માં 4 પ્લસ કરો એટલે અહીંયા આવે 8 અને અહીંયા 16 લખ્યા 23 માંથી 16 જાય એટલે 7 આવે અને આ 704। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ખબર પડી। બીજા સ્ટેપમાં હવે બાળકો ધ્યાન રાખજો હવે તમે કહેશો કે સર અહીંયા છે 8 હવે છેલ્લે આવે છે 4 તો હવે અહીંયા તમને જરૂર પડે તો અહીંયા સમજવાનું કે આ 4 2 નું વર્ગ કરો તો 4 આવે છે અને અહીંયા તમે કહેશો કે સર 4 જે છે 8 માં આવે છે। હવે તમારે જે લેવાનું છે આની અંદર ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે કહેશો કે સર આપણે લઈશું હવે 88 એટલે 8 તો ખરા જ પછી પાછું પહેલા આપણે 82 થી લઈએ એટલે તમને ખબર પડે। અહીંયા જે સંખ્યા લો ધારો કે અહીંયા આપણે 2 લીધા તો નીચે પણ 2 થી જ ગુણવાનું એટલે આપણે 2 થી ગુણીએ તો અહીંયા તમે કહેશો 4 અને 4 8 2 દુ 4 અને 8 દુ 16 એમ કરીને 164 જે આપણું કામ થતું નથી। જ્યારે અહીંયા 8 લઈશું તમે કહેશો કે સર અહીંયા 8 લેશો તો એનો મતલબ અહીંયા 8 જ લેવા પડે એટલે આમ કહેશો 64 માં એમ કહેશો કે પાછા 64 માં 8 ઉમેરો એટલે 700 ને એટલે કે 70 એટલે તમારો આન્સર આવશે કેટલા 704। તો અહીંયા લખશો 704 અહીંયા લખવાની પ્રેઝન્ટેશન 8 આનું ટોટલ કરો એટલે 16 અહીંયા 1 એટલે 96। સૌથી પહેલા તમને આની અંદર લખવાનું બીજો પોઈન્ટ અહીંયા લખ્યું નથી મેં લખી કાઢો અહીંયા પણ 8 એટલે તમે એમ કહી શકો કે 48 નું એટલે આપણો ફાઇનલ આન્સર તમે કહી શકો કે 48 નો સ્ક્વેર 2304 થાય પણ આપણને વર્ગમૂળ કીધું છે એટલે આપણે પ્રેઝન્ટેશન થોડુંક આવી રીતે લખીશું 28। સ્ટેપ સમજો હું બારે દાખલા ડિટેલમાં કરાવીશ પરંતુ હું તમારી સાથે સ્ટેપ સમજવાનો આગ્રહ રાખીશ। સ્ટેપ જેટલું સમજીને કરશો એટલું તમને મજા આવશે મને પણ મજા આવશે કે મારી મહેનત લેખે લાગે।
તો હવે આપણે તમે કહેશો કે સર આગળ જઈએ તો સૌથી પહેલો આની અંદરનો પોઈન્ટ જે લખવાનો છે એ લાઈનસર તમે આટલું લખી કાઢ્યું હશે. થોડુંક હું ભૂસી કાઢીશ કેમ કે જગ્યાનું પ્રોપર પ્રેઝન્ટેશન છે. ઓકે, અહીંયા નીચે ઘણી જગ્યા રહે છે, મેં ખાસ ચેક એ જ કર્યું. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો આની અંદર તમે કહેશો કે સર 44 89 બે પેર બે ની પેર બની, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ અહીંયાથી પહેલાં તો છે ને અહીંયા જગ્યા આટલું આપણે કેલ્ક્યુલેશન પાર્ટ માટે યુઝ કરીશું. તો સૌથી પહેલાં તમારે 44 કીધા એટલે તમે કહેશો કે સર એનાથી નાનો એટલે 44 એટલે 36 અને બીજું તમે કહેશો 49 એટલે તમારે તો લેવું પડશે આ રીતે. જો 6 નો સ્ક્વેર 36 અને અહીંયા 7 નો સ્ક્વેર 49. આ બે ઓપ્શન છે. એનાથી નાની સંખ્યા સિલેક્ટ કરવાની એટલે 6 અહીંયા સિલેક્ટ થશે, અહીંયા 6 લખાશે, અહીંયા 6 લખાશે, અહીંયા 6 ને 6 12 લખાઈ જશે. આટલું પહેલા ખબર પડવી જોઈએ. 6 લખ્યું, અહીંયા 6 લખ્યું, 6 + 6 12 અને અહીંયા લખાશે 36. તમે કહેશો કે સર 44 માંથી 36 જાય તો 8 આવે, અહીંયા આવે 889. આ બે સંખ્યા નીચે ઉતરશે. આટલું પહેલા ખબર પડે. આગળ જઈએ. હવે તમે કહેશો કે સર અહીંયા જે કીધું છે આપણને 12 આપ્યા છે પ્લસ હવે 9 આવે છે તો એક 3 માં આવે છે અને બીજા તમે કહેશો કે સર 7 માં આવે છે. તો પહેલા 3 થી ટ્રાય કરીએ તો અહીંયા 12 આપેલા છે એટલે 3 પાછળ એડ કર્યા, ગુણ્યા 3 કરો એટલે અહીંયા 9, 3 દુ 6 અને અહીંયા તમે કહેશો 3 જે 369 થાય છે એટલે એ તો તમારા કામનું નથી. બીજા સ્ટેપમાં આગળ જઈએ તો 300 એ 12 તો 12 ના રહેશે પણ એની જગ્યાએ હવે લખાશે 127, અહીંયા 7 એટલે 49 એટલે 9, અહીંયા 14 એટલે અહીંયા 4 લખી કાઢીએ. 14 માં 4 ઉમેરો તો તમે કહેશો કે સર આવે 18. અહીંયા 1 લખીશું, 7 ને 1 8, 7 માં 7 ગુણ્યા 1 7 અને એમાં 1 ઉમેરી દો એટલે કેટલા આવશે 889 જે આપણે જોઈએ છે 889. શરૂઆત કરીએ તો પ્રેઝન્ટેશન સમજો. આ તમે 7 થી કર્યું છે તો અહીંયા 7 અહીંયા 7 લખીશું એટલે આમાં 3 એટલે 100 અને 134 થશે અને અહીંયા જે તમે કહેશો કે સર અહીંયા લખવાના છે 7. એટલે હવે તમને જે પૂછવામાં આવ્યું છે વર્ગમૂળની વાત કરીએ તો તમે એમ કહેશો કે સર 4489 નું વર્ગમૂળ જે કહેવાશે એ 89 છે. આટલો પોઈન્ટ તમારે ક્લિયર કરવો પડે. વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોજો કે કેવી રીતે આવે, શું આવે, એ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝન્ટેશન સમજવું ખૂબ જ જરૂરી છે. આમાં કંઈ બહુ ખાસ લોજિક એકવાર ખબર પડે એટલે એકદમ ક્લિયર થાય. હવે છેલ્લો દાખલો લઈ લઈએ. છેલ્લો ઇન ધ સેન્સ આ બોર્ડ પર છેલ્લો, પછી ભૂસીન સર ફરી લખશે. તમે કહેશો કે સર 34 81 બે પેર પાડશો. 34 81 એટલે જ હું બોલું છું એવી રીતે કે જેમાં તમને ખબર પડે. તમે કહેશો કે સર આની અંદર તમે શું કરશો તો 34 છે તો તમે કહેશો કે સર 1 25 લઈ લો એટલે 25 એટલે 5 નો સ્ક્વેર. એક નાની સંખ્યા નહીં કે એના કરતા મોટી એટલે તમે કહેશો 6 નો સ્ક્વેર. તમે કહેશો કે સર 5 ને અહીંયા લખ્યા, 5 ને અહીંયા લખ્યા, અહીંયા 5 લખ્યા, અહીંયા 10 લખ્યા. જેવા 25 લખીશ એટલે તમે કહેશો કે સર આની અંદરથી તમે કરશો એટલે 9 આવશે અને 81 નીચે ઉતરી જશે એટલે 981 થશે. વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 981. પછી તમે કહેશો કે સર આગળ જઈએ 981 એટલે 81 એટલે તમે કહેશો કે સર 1 થી ગુણો ને એટલે જે રીતે સમજો હું ફરી લખું 10 એટલે અહીંયા 1 લખું કેમ કે 1 થી ગુણો તો જ 1 આવવાનો છે એટલે તમે કહેશો કે સર 101 જ થાય જે આપણે જરૂરી નથી. તો હવે ઓબ્વિયસલી કેટલા આવશે 9 1 એટલે અહીંયા લખવાનો 10 અને છેલ્લે લખાશે 9 તો અહીંયા 9 સાથે ગુણશો એટલે 81 એટલે તમે કહેશો કે સર અહીંયા આવશે 1 અહીંયા 8 નીચે ઉતરી જશે અહીંયા 9 981 આવી ગયા. જેવા આવી ગયા એટલે તમે અહીંયા 9 લખશો, અહીંયા 9 લખશો, અહીંયા 9 લખશો. શરૂઆત કરીએ તો અહીંયા 981 થઈ જશે, અહીંયા થઈ જશે 0. અહીંયા તમે લખશો આગળ લખવું હોય તો આગળ અહીંયા થઈ જશે 1 9 + 9 એટલે 81 18 એમાં 1 આવશે 1 અને અહીંયા આવી જશે 1. ચલો તો બાળકો હવે તમને કહેશો કે સર વર્ગમૂળમાં લખવાનું છે તો 34 81 ને વર્ગમૂળમાં લખશો તો કેટલા આવશે 59. એની સાથે તમારો આ સમ પણ પૂરો. સમમાં શાંતિથી સમજજો તો તમે કહેશો કે સર 2 આવી ગયા, બંને દાખલા પૂરા થયા. એકમાં હતું અહીંયા એક માઇનોર લખવામાં ભૂલ થઈ ગઈ છે બાળકો. અહીંયા છે 89 છે પણ ભૂલમાંથી આપણે અહીંયા લખવાનું છે 67 છે. આપણે ભૂલમાંથી આની અંદર ઊંધું લખી કાઢ્યું. આ લખવાનું હતું 67. મેં જોતા એ જ ખાસ ચેક કર્યું જે રીતે આની અંદર 59 અને આની અંદર પણ ભૂલ કરેલી છે 48 લખવાનું છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. મેં 2 ભૂલો સુધારી છે. એક માઇનોર મિસ્ટેક થયેલી, અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ હતી. 48 લખવાના છે, અહીંયા 67 લખવાના છે અને અહીંયા તો 59 સાચા જ છે. ખાલી સ્ટેપ બધા સાચા છે, ખાલી સ્ટેપ છેલ્લું લખવામાં ભૂલ થયેલી જે ધ્યાન રાખજો.
હવે આપણે આગળ જઈએ છીએ સમ નંબર એના પછીના સ્ટેપમાં લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો આટલું તમે પહેલા બોર્ડ પર જે આપેલું છે એ લખી કાઢો, પછી આપણે આગળ જઈશું. બાળકો હવે આપણે 4 રૂલ કરીએ છીએ 4 નંબરથી 8 નંબરના સમ. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો જેથી તમને ક્લિયર થતું જશે. તો સમની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપ્યું છે 529. તો તમારા મનમાં આવું છે કે સર 529 એ તો 23 નો વર્ગ છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલા 2 1. તો તમે કહેશો કે સર આની અંદર છેલ્લેથી તમે પેર બનાવી, એક હતું 2 ની પેર એટલે 29 અને પછી એક જ સંખ્યા છે એટલે 1 ની પેર જ બનશે, આમાં જોડ બીજી આવશે નહીં. સૌથી પહેલા કહેશો કે સર 2 નો વર્ગ કરીએ તો 4 થાય અને 3 નો વર્ગ કરો તો 9 થાય. નાની સંખ્યા સિલેક્ટ થશે એટલે અહીંયા 2, તો અહીંયા લખાશે 4 એટલે નીચે આવશે 129. સૌથી પહેલા સમજો 5 માંથી 1 5 માંથી 4 જાય એટલે અહીંયા વધે 1 અને 29 નીચે ઉતરશે. તમે કહેશો કે સર અહીંયા તો 2 ના 2 તો તમે લખી કાઢ્યા છે, પણ એ પહેલા તમારે અહીંયા લખવાનું હતું 2 + 2 એટલે તમે કહેશો 4. હવે મારે 9 લાવવાના છે. તમે કહેશો કે સર આની અંદર 2 જગ્યાએ આવે કે એક અહીંયા 3 છે અને અહીંયા 7 છે. તો તમે કહેશો કે પહેલા 3 થી આપણે ટ્રાય કરીએ, જે આવી જ જવાનો છે આન્સર, કેમ કે 43 અહીંયા 4 છે એ લખ્યા, આ 3 અને 3 તરી 9, 4 તરી 12. તો અહીંયા તમે કહેશો કે સર અહીંયા 3 લખો એટલે 46 અને અહીંયા આપણે આગળ લઈ જઈએ તો અહીંયા તમે કહેશો 129. 43 ગુણ્યા 3 કરશો એટલે 129 આવશે, છેલ્લે થઈ જશે 0. તો અહીંયા કહેશો 529 ને વર્ગમૂળમાં લેશો. 529 ને વર્ગમૂળમાં લેશો તો અહીંયા આપણે 529 ને આપણે વર્ગમૂળમાં લઈએ, પહેલા અહીંયા લખવા પડે 3. તો આપણે તમે કહેશો કે સર 23 આવશે. કેટલા આવશે? 23. છેલ્લા સ્ટેપમાં ધ્યાન રાખજો, સર એક બે જગ્યાએ આગળ નાનકડી ભૂલો કરી એ તમે ભૂલ ના કરતા, ઉતાવળ ના કરતા, સમજીને કરજો. તો આની અંદર શરૂઆત કરીએ. તો આની અંદર પહેલા પોઈન્ટમાં આગળ જઈએ. તો આની અંદર હવે આપ્યું છે 3239. તમે કહેશો કે સર એવું નહીં બોલવાનું, 32 39. 32 અને 49. 32 અને 49 એ રીતે બે સંખ્યાઓને અલગ પાડવાની. તમે કહેશો કે સર જો આની અંદર શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર 5 નો સ્ક્વેર, હું અહીંયા ડાયરેક્ટ બોલું છું, 5 નો સ્ક્વેર 25 અને 6 નો સ્ક્વેર 36. તમે કહેશો કે સર 5 નો સ્ક્વેર જ લેવો પડે કેમ કે અહીંયા 32 છે. તો જોજો અહીંયા સરે લખ્યું 5, અહીંયા લખ્યું 5, થોડુંક નીચે રાખીએ એટલે જગ્યા તો આમ જ 5 નું લઈશું એટલે અહીંયા 5, તો અહીંયા થઈ જશે 10, અહીંયા 25. તો તમે કહેશો કે સર 5 અને આ 7 4 9 એટલે તમે કહેશો 749. તમે કહેશો કે સર શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આની અંદર 9 આવે છે, તો તમે કહેશો કે સર 9 જોઈએ છે, તો આપણે પહેલા 10 લખ્યા, એમાં હવે 9 બે જ જગ્યા આવે, એક 3 થી, તો પહેલા 3 નું લખી કાઢીએ, જે આવશે નહીં પરંતુ આપણે લખીશું તો 309 આવે છે. તમે કહેશો કે સર એ તો કામ નહીં થાય, તો અહીંયા 7 આવે છે, 7 થી લેવું પડશે. હવે તો 10 ગુણ્યા 7, અહીંયા 7 લઈશું એટલે 49. તમે કહેશો અહીંયા 4 જશે જે નીચે આવશે અને 7 અહીંયા આવી જશે. તમે કહેશો કે સર અહીંયા લખવું પડશે શું, તો અહીંયા તમે કહેશો કે સર કેટલાથી લીધા? 7 થી લીધા, તો અહીંયા 7, અહીંયા 7 અને અહીંયા 7. આ 7 લખતાની સાથે જ અહીંયા આવી જશે 749, જે આપણે કેલ્ક્યુલેશન કરીને લખ્યું છે. 107 ગુણ્યા 7 કરશો એટલે તમે ગુણાકાર કર્યો, પણ અહીંયા જે કરવાનો છે એ સરવાળો, એટલે અહીંયા આવશે 114 અને અહીંયા 0 થઈ જશે. કોઈ પૂછશે કે સર 3249 નું વર્ગમૂળ કેટલું થશે, તો ઉપરની સંખ્યા લખાવાની 57. બાળકો તમને ખબર પડી રહી હશે, બહુ વાંધો આવે એવું છે નહીં, ખાલી સ્ટેપ બાય સ્ટેપ આપણે સર કરતા જાય છે, વચ્ચે લખવાનો ટાઈમ આપશે પરંતુ બધા સમ પતાઈને. તમે કહેશો કે સર શરૂઆત કરીએ 13 અને 69. કેટલા? 13 અને 69. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે 13 કહેશો એટલે મારે કેવું પડે 9 અને 4, તો 9 એટલે 4 એટલે તમે ચલો તમે કહેશો કે સર આની અંદર 13 69 છે, સર આટલું બેઝિક લખી કાઢ્યું. પછી તમે કહેશો કે સર હવે જુઓ મોટી સંખ્યા છે 16 થાય, 4 નો વર્ગ અને 3 નો વર્ગ કરો તો 9. તો તમે કહેશો કે સર 3 નો વર્ગ લઈએ તો અહીંયા લેવું જ પડે, નાની સંખ્યા લેવાની છે. તો પહેલા કહેશો કે સર અહીંથી બે લાઈન દોરવાનું ભૂલવાનું નહીં. તમે કહેશો કે સર 3 નો કરશો એટલે અહીંયા આવી જશે 6, બરાબર છે, 6 આવશે. એવું જેવું 6 આવશે એટલે તમે કહેશો કે સર અહીંયા 3 લખો, અહીંયા 9 લખો, એટલે અહીંયા 4, 13 માંથી 9 જાય તો વધે 4 અને આ 69 નીચે ઉતરશે. જેવું આ થશે એટલે તમે કહેશો કે સર હવે 9 આવે છે, તો 9 આવે છે તો આપણે ગુણાકાર કરીએ, અહીંયા 63 એટલે એવી રીતે વર્ડ વાપરીએ 3. કેમ કે 3 લીધું, અહીંયા 9 અને અહીંયા 9, તો એકવાર 63 લેશો અને એકવાર 67 લેશો. શરૂઆત કરીએ તો અહીંયા 3 એટલે અહીંયા 9 અને અહીંયા કેટલા થઈ જશે? 6 દુ 12, 6 તરી 18, 189, જે આપણું કામ થતું નથી. 67 થી આગળ વધીએ, 67 ગુણ્યા 7 તો અહીંયા 49,
4 4 4 36 6 સીધા 42 42 માં 4 ઉમેરો તો 42 માં 4 ઉમેરશો તો આવશે કેટલા 46 એટલે તમે કહેશો કે સર 469 તો અહીંયા આપણે લખી કાઢ્યું પહેલા હવે સમજો લખવાની પ્રેઝન્ટેશન અહીંયા 7 અને અહીંયા પણ 7 ત્રણ જગ્યાએ 7 લખવાના 1 2 3 અહીંયા થશે એટલે 14 એટલે તમે કહેશો 4 અહીંયા આવશે કેટલા તો તમે કહેશો સર અહીંયા 1 વધી જાય એટલે 74 આપણે આગળ દાખલો વધતો નથી પણ વધે તોની વાત છે તો તમે કહેશો સર 1369 નું વર્ગમૂળ જે કહેવાશે એ 37 કહેવાશે છે સ્ટેપ બહુ ઈઝી ખાલી સ્ટેપમાં ફોકસ રાખવાનું છે તમારે એક જ વસ્તુ પર જે તમે ધ્યાનથી કરશો તો બહુ વાંધો નહીં આવે પછી આગળ જઈએ તો અહીંયા તમે કહેશો 57 76 કેટલા 57 76 બે ભાગ જ કરી નાખવાના છે છેલ્લી સંખ્યાથી બાળકો તો તમે કહેશો સર 57 76 માં લખશો તો અહીંયા જો ધ્યાન રાખજો 57 76 માં શું ધ્યાન રાખવાનું છે તો તમે કહેશો સર 57 76 ની અંદર પહેલા જો 49 લઈશું એટલે કે 7 નો વર્ગ લેશો તો 49 ને મોટું લઈએ તો 64 તો તમે કહેશો સર મારે જે લેવાનું છે 7 નું લેવાનું છે તો અહીંયા 7 અને અહીંયા 7 જેવું કરશો એટલે અહીંયા થઈ જ જશે પહેલેથી ફિક્સ તમે કહેશો સર ઉભારો થોડીક જગ્યા કરી દઈએ હા બસ તો અહીંયા કહેશો 7 અહીંયા 7 તો અહીંયા થઈ જશે 14 હવે તમે કહેશો સર 49 લખો કેટલા લખવાના છે 49 57 માંથી 49 જશે તો 800 એટલે કે 8 આવશે અને નીચે ઉતરશે 76 876 તો તમે કહેશો સર 876 લેવા હોય ને તો અહીંયા એક 4 છે ને અહીંયા એક 6 છે તો પહેલા આપણે લઈશું સર શરૂઆત કરીશું તમે કહેશો સર 14 તો હતા જ હવે 4 લઈ લઈએ એની અંદર ગુણ્યા 4 કરો તો તમે કહેશો સર ચોગું 16 તો અહીંયા એક 16 આવે એમાં એક ઉમેરી દો એટલે 17 હવે 17 માં એટલે અહીંયા કેટલા આવશે 576 તમે કહેશો સર આ તો આપણું કામ ના થયું તો બીજી વાર લઈએ આપણે તો તમે કહેશો સર હવે શું આવશે તો તમે કહેશો સર હવે 147 કેમ કે આ વખતે 7 થી આપણે કરીશું તો અહીંયા તમે કહેશો સર સીધું 49 એટલે અહીંયા 9 અહીંયા 4 7 ચોક 28 28 માં 4 ઉમેરો એટલે તમે કહેશો સર કેટલા થશે 32 તો હવે તમે કહેશો સર આ 144 ગુણ્યા 4 કરીએ તો આપણું કામ ના થયું તો બીજો 6 આવે છે જે તમે કહેશો સર 36 માં આવે તો તમે કહેશો સર 146 તો અહીંયા લીધું 36 એટલે તમે કહેશો 6 અહીંયા આવશે 6 ચોક 24 એમાં 3 ઉમેરવાના છે 24 માં 3 ઉમેરો તો આવે 27 એટલે અહીંયા 2 તો 6 એકા 6 6 માં 2 ઉમેરો તો 8 તમે કહેશો સર 876 આપણે આવી ગયા જેવા 876 આવે પ્રેઝન્ટેશન સમજો અહીંયા 6 લખવાના અહીંયા 6 અને અહીંયા 6 6 12 એટલે અહીંયા 2 આવશે એક ઉમેરો 52 અને 1 એટલે તમને કોઈ પૂછે કે જે લખવાનું છે કોઈ પૂછે ઇન ધ સેન્સ આની અંદર લખવાનું શું આવશે 57 76 નું વર્ગમૂળ કરો તો 76 આવશે કેટલા આવશે 76 નું વર્ગમૂળ તમારે સમજવાનું છે બાળકો આ સ્ટેપ જ બહુ અગત્યના છે જે ધ્યાનથી તમારે જોતા જવાનું છે જરાય કોઈ ભૂલ કરવાની નથી સ્ટેપ ધ્યાનથી કરશો તો બહુ વાંધો આવશે નહીં હવે તમે એવું કહી શકો કે સર તમે છેલ્લા સ્ટેજ પર આવી ગયા ઇન ધ સેન્સ આ બોર્ડનો છેલ્લો પોઈન્ટ હવે જે આવે છે એ આની અંદર લઈ લઈએ 7921 તો તમે કહેશો સર આની અંદર શરૂઆત કરો તો તમે કહેશો સર પહેલા 2 અને પછી 2 તો પહેલા 2 અને પછી 2 એટલે અહીંયા 7921 થોડુંક અલગ કરી આ વખતે બહુ દૂર રાખીએ કંઈ વાંધો નહીં બહુ ફરક નહીં પડે તો અહીંયા તમે કહેશો સર જુઓ 64 અને 81 64 જે છે એ તમે એવું કહી શકો 79 થી છે એનાથી નાના છે અને 81 એનાથી મોટા છે તો તમે કહેશો સર અહીંયા 8 અને બીજું અહીંયા લખશો 16 અહીંયા લખશો 8 તો અહીંયા 64 જેવું 64 લખીએ એટલે અહીંયા આવશે તમે કહેશો સર અહીંયા લખો 5 અને અહીંયાથી 1 અને આ 21 નીચે ઉતરશે હવે દાખલાની અંદર કહાણીનો ટ્વિસ્ટ થોડોક આગળ એવો આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે આપણને કેમ કે અહીંયા આપણને 1521 થોડીક મોટી સંખ્યા આવી તો બાળકો હવે તમે કહેશો સર અહીંયા જુઓ હવે આપણે લેવાનું છે એક 16 છે છેલ્લે જોઈએ છે 1 તો તમે કહેશો સર આ વખતે મોટી જ સંખ્યા લો કેમ કે આની અંદર અમાઉન્ટ પણ મોટી જ આવે છે હવે 1 થી લઈશું તો લાંબો ફરક પડવાનો નથી 161 જ આવશે એટલે થોડીક આપણે સમજણમાં આપણીને આગળ ગયા તમે કહેશો સર 9 ગુણ્યા 9 એટલે 81 અહીંયા આવશે 8 9 ગુણ્યા 6 એટલે તમે કહેશો 54 ની અંદર તમે એમ કહેશો સર આની અંદર આપણે ઉમેરવાના છે 8 તો તમે કહેશો સર આવશે 62 અને 9 ગુણ્યા કરશો એટલે તમે કહેશો સર 15 આવશે 9 ગુણ્યા 1 એટલે 9 9 માં 6 ઉમેરો તો આવશે 15
તમે કહેશો કે વાહ સર આવી ગયો આપણો આન્સર, સરને પણ મજા આવી ગઈ, તમને પણ મજા આવી ગઈ. જ્યારે આન્સર આવે ત્યારે ખૂબ મજા આવે, કેમ કે એક અલગ જ ઉત્સાહ છે. જો આ વસ્તુ તમારી જાતે તમને આવે તો મને બહુ આનંદ થશે, કેમ કે આ આપણી કરાયેલી મહેનત બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એક એક સમ ગણવો, ડિટેલમાં ગણવો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સર વાતો કરતા કરતા લખતા ગયા 0, એમાંથી પહેલી વસ્તુ અહીંયા 9 પ્લસ કરશો. 9 પ્લસ કરીને તમે કહેશો કે સર લખો 178. તમને કોઈ પૂછે કે સર વર્ગમૂળ 7921 નું વર્ગમૂળ કેટલું થશે, તો તમે કહેશો કે સર 89. એની સાથે બાળકો આપણે 4 થી લઈને 8 સુધીનો સફર પૂરો કર્યો. હવે તમારે સફર જે આવે છે એ 8 થી લઈને જ્યાં સુધી સમ પતતા નથી ત્યાં સુધી. પહેલી વસ્તુ તો દર વખતેનો ડાયલોગ સરનો ફિક્સ જ છે. પહેલી વસ્તુ અત્યાર સુધીની વિડીયો ગમી હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલા તો લાઈક નું બટન તો દબાવી જ દો, ખાસ અગત્યનો પોઈન્ટ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મને પોઝ કરીને પહેલા લખી કાઢો જે આપણે આગળ વધારતા જઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ છીએ, જેની અંદર આપણે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે સ્વાધ્યાયનો. તો સૌથી પહેલા આની અંદર એક ધ્યાન રાખવાનું છે કે હવે સ્વાધ્યાયના 12 સુધીના બધા સમ આપણે કવર કરી લઈએ છીએ આની અંદર જ. તો 576 છે. તો 576 માં તમે કહેશો કે સર શરૂઆત કરીએ પહેલા 2 અને પછી 2. તો અહીંયાથી લીધું. હમણાં જ તમે એક 23 નું કરેલું, આ એનો ભાઈ જ છે નજીકનો, વિચારજો કયો. તો અહીંયા તમે કહેશો કે સર 2 નો આવશે. કેટલા લેવાના છે, કેમ કે 5 કીધા એટલે તમે કહેશો કે સર 2 અને 9 ની વચ્ચે, તો અહીંયા કહીશું 2. તો અહીંયા તમે કહેશો કે સર અહીંયા આવશે 2, તો અહીંયા આવશે 4, અહીંયા કહેશો તમે 4. 2 + 2 4 લખ્યા, અહીંયા 2 નો ગુણાકાર કરીને 4 લખ્યા છે. જે લખશો એટલે 176 આવશે. હવે તમે કહેશો કે સર 6 આવે છે, તો 4 માંથી આવે અને બીજું 6 માંથી આવે. એઝ યુઝ્યુઅલ આપણે 4 માંથી પહેલા લઈશું. તો તમે કહેશો કે સર અહીંયા 46 × 6, આ 4 હતા એ લખ્યા, અને 46 ના લખો બાળકો, પહેલા 4 થી લખો કેમ કે જે સિક્વન્સમાં આવે છે એ જ. તો તમે કહેશો કે સર 16, તો અહીંયા 1 લખશો, 1 ચોકું 16 ફરી, અને એમાં 1 ઉમેરી દો, 16 માં 1 17. તો આપણે જે જોઈએ છે એ આવી ગયું. તો તમે કહેશો કે સર અહીંયા લખો 4, અહીંયા લખો 4, તો અહીંયા થઈ જશે 48, અહીંયા લખાશે 4, અહીંયા લખાશે 176, જે આવી જશે 0. કોઈ તમને પૂછે કે 576 નું વર્ગમૂળ કેટલું થશે, તો તમે કહેશો કે સર 24. કેટલા બાળકો? 24. એકદમ સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ, શાંતિથી સમજીને, ના ખબર પડે એવું બને નહીં. 12 સમ સુધી આપણે સર કરાય કરશે એટલે ઓટોમેટિક ખબર પડશે જ. 2 ની પેર બનાવી 10 થી શરૂઆત કરો. તો તમે કહેશો કે સર 10 થી શરૂઆત કરીએ તો આની અંદર એટલે તમારે 10 લાવવાનું છે, તો અહીંયા 9 છે અને અહીંયા 16 છે. તો તમે કહેશો કે સર 3 લેવા પડશે. કેટલા લેવા પડશે બાળકો? તો તમે કહેશો કે સર 3 લેવા પડશે. તો આની અંદર 3 લેશો તો આની અંદરનો 3 3 અને અહીંયા 3 3 પ્લસ કરશો એટલે 6. એટલે આની અંદર તમારે ધ્યાન રાખવાનું છે 9 આવશે, તો અહીંયા 1 અને 24. આટલો પોઈન્ટ પહેલા ક્લિયર થવો જોઈએ. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે આવે છે 24, એટલે કે 4 છેલ્લે આવે છે, તો અહીંયા 2 માં આવી શકે. અને તમે કહેશો કે સર બીજું આવશે 8 માં. પહેલા આપણે 62 થી કરીશું. આ 6 છે અને અહીંયા 2, તો અહીંયા 4 અને 12. તમે કહેશો કે સર આમાં જ કામ પૂરું થઈ ગયું. તો અહીંયા આપણે લખીએ 2 2 અને અહીંયા પણ 2, 3 જગ્યાએ લખવાનું આવે. અહીંયા લખાશે 64, અહીંયા 124 અને અહીંયા 0. કોઈ તમને પૂછે કે સર વર્ગમૂળ કોનું કેટલું થશે, કોનું, તો તમે કહેશો કે સર 10 24 નું વર્ગમૂળ તમે કહેશો 32 થશે. બાળકો બહુ સિમ્પલ, શાંતિથી એક એક સ્ટેપ કરીને આપણે આગળ વધીએ છીએ. તમે સમજી શકો છો કે આ બધા આન્સર આપણે પ્રોપર રીતે ગણીને કરી રહ્યા છે. 31 36. હવે તમે કહેશો કે સર 31 36 છે, તો અહીંયાથી 2 સંખ્યા, અહીંથી 2 સંખ્યા. તો તમે કહેશો કે સર હવે શું કરવાનું? તો અહીંયા તમે કહેશો કે સર 5 અને 36 એટલે કે 6 ની વચ્ચે આવે છે. તો તમે કહેશો કે સર લઈ લો કેટલા? તો તમે કહેશો કે સર 5 લેવા પડે, નાની સંખ્યા લેવાની છે. તો 3 જગ્યાએ સર એઝ યુઝ્યુઅલ લખી કાઢ્યું. 5 માં 5 પ્લસ કરો તો 10, 5 માં ઉમેરો 5 ગુણ્યા એટલે થઈ જશે અહીંયા તમે કહેશો 25. એટલે અહીંયા 25 એટલે તમે કહેશો 6 અને 36 સીધા નીચે ઉતરશે. જેવું આ લખીશ એટલે તમે કહેશો કે સર છેલ્લે જોઈએ છે તમારે કેટલા? 6, જે 2 જગ્યાએથી મળશે, એક 4 માં અને એક 6 માં. પહેલા આપણે 4 માં ટ્રાય કરીએ બાળકો. 4 માં ટ્રાય કરતાની સાથે અહીંયા 16, એક આવશે નીચે, પાછું 4. તમે કહેશો કે સર અફસોસ આ વખતે તમને આમાં સફળતા ના મળી, તો કઈ વાંધો નહીં, 106 માં તો મળી જ જવાની છે. તો અહીંયા 6, અહીંયા 3 નીચે આવશે. સેમ વે અહીંયા 6 કરશો તો કેટલા આવશે? 636. તો બાળકો અહીંયા તમારા 6 થઈ ગયા, તો અહીંયા લખશો 6 6, તો અહીંયા લખશો 12, એટલે આની અંદર 1 1. અને સેમ વે અહીંયા તમે કહેશો કે સર અહીંયા 6 લખવાનું ભૂલવાનું નહીં. 636 આપણું થઈ ગયું. 106 × 6 કરશો એટલે તમારું આવી જશે.
તમે કહેશો કે સર આપણને કોઈ પૂછે, શું પૂછશે બાળકો આપણને? 31, 36 એ કોનો વર્ગમૂળમાં આવે? તો તમે કહેશો 56 નું વર્ગમૂળ આવે. બાળકો ખબર પડી રહી છે? તો બહુ સરસ. જો તમે હા પાડી રહ્યા હો તો તમારા ચહેરા પર એક નાનકડી સ્માઇલ આવશે, જે મને બહુ ખુશી થશે. કેમ કે જે આવડવાની ખુશી હોય એ કંઈક અલગ જ હોય. 12 કરાયા પછી ચહેરા પર સરના પર એ ખુશી આવે છે, કેમ કે તમને આવડશે એટલે મને બહુ મજા આવશે. કેમ કે આપણો મેઇન મોટિવ જ આ છે કે તમારા સુધી પરફેક્ટ ખબર પડે. તો હવે તમે કહેશો કે સર અહીંયા તમારો થઈ ગયો છે 900 છે 2 અને પેર લીધી, તો હવે આની અંદર તો શું એક્ઝેક્ટ 3 નો વર્ગ જ નીકળે છે. કેટલો? 3 નો વર્ગ. તો તમે પહેલા લખશો 3 3 અને અહીંયા 6 આવી જશે અને અહીંયા 3 આવી જશે. હવે તમે કહેશો કે સર અહીંયા તો 9 મૂકો એટલે 0, 2 0 હોય એટલે 1 0 તમે અહીંયા મૂકશો એટલે આની અંદર તો આન્સર તમારો આવી જશે 0 0. પહેલેથી બધું ક્લિયર થઈ જશે. એટલે તમે કહી શકો કે સર 900 નો વર્ગમૂળ કરતા 30 આવશે. બહુ સિમ્પલ હતો છેલ્લો દાખલો. સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું છે બાળકો. આની અંદર સરને જે સમજાવવાનું હતું સરે બહુ શાંતિથી સમજાવ્યું છે. તમે એક વખત આને પ્રોપરલી સમજીને વ્યવસ્થિત લખતા જાઓ. મેં એક સમ સમજાવવાનો ટ્રાય કર્યો છે બહુ શાંતિથી. તમને કોઈ જગ્યાએ એવું લાગે કે ડાઉટ છે તો ફરી એકવાર રિવાઇન્ડ કરીને જુઓ. આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજી વસ્તુ તમારા મિત્રો સાથે પણ શેર કરો. તમને આ ખબર પડી વિડીયોની કે નહીં એ કોમેન્ટ સેક્શનમાં લખો, જેથી અમને ખબર પડે. મળીએ હવે નવી વિડીયોમાં, હવે સમ નંબર 2 સાથે લેક્ચર નંબર 18માં.